સારું આપણે ગળતેશ્વર વનમાં આવી તો ગયા છે ટિકિટ નહીં હોય લાગે છે યાર પૈસા એટલા બધા નહીં. હે પૈસા એટલા બધા નહીં કેવું ફરી આ ભાઈને પૂછી લઈએ આપણે તો શિવાલી બ્લોકર નહીં શિવાલી વાળા બ્લોકર યાર તું અક્ષયભાઈ એટલે તમે અહીં શું કરો? અરે અમે તો ગળતેશ્વર વન જોવા આવ્યા છે હેડો ને તો બતાવો તમને. એટલે પણ આ ટિકિટ મોંઘી નહીં હોય યાર એટલે ટિકિટ નહીં હોય અહીંયા બધા માટે ખુલ્લું છે. એ પણ 24 કલાક નહીં પણ આખો હવારથી લઈને એટલે હેડો તાણ. પેલો તમને બતાવો. હેડો મફત છે મફત છે. જય માતાજી મિત્રો, આજે મોજની નોટ આવી ગઈ છે ગળતેશ્વર વનમાં અને ગળતેશ્વર વનમાં મળી ગયા છે આપણને સેવલિયા બ્લોકર. હવે સેવલિયા બ્લોકર જોડે અમે ફરી રહ્યા છે ગળતેશ્વર વનમાં અને ખૂબ મજા કરી રહ્યા છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમે ફેમિલી સાથે એક દિવસ પિકનિક બનાવી શકો છો. અમે પણ આવ્યા પણ તમે પણ આવો અને ફૂલ મોજ કરો. અને અમને તો મળી ગયા અમારા ફેન ફોલોવર જેની જોડે અમે કરાવી રહ્યા છે ફોટોશૂટ. તમે પણ આવો, મોજ માનો. આ છે ગળતેશ્વર તાલુકામાં આવેલું એક જબરજસ્ત ડોલા ગળતેશ્વર વન જે આવેલું છે મહીસાગર નદીની જસ્ટ બાજુમાં. અહીંયા એક દિવસ માટે ફરવા માટે બહુ સારી જગ્યા છે અને બહુ મજા આવે. અમે પણ બહુ મજા કરી, તમે પણ આવો. જય માતાજી.